મિત્રો જય જવાન જય કિસાન જય માતાજી બધા મિત્રોને જય ગુજરાત દાદા। તો બધા મિત્રો કેમ છો? એકદમ મજામાં છો મિત્રો। આજે અમે આવી ગયા છે અમારી બીજી વાડીએ અને વાડીએ સબસ્ટેશન તમને દેખાય છે ને આ ડયો યોગ્ય છે બાવળિયાની ડાળ નડે છે। તો આપણે બાવળિયાની ડાળ કાપવાની છે અને ડયો ચડાવવાનો છે। તો વિડીયો બન્યા રહેજો। વિડીયોની ગમે તો શેર કરી દેજો, લાઈક કરી દેજો। વિડીયો ભડકા થાય છે। मोरला पर बोले से मित्रों कुदरत मंदिर रे तो मित्रों आ से हमारी बीजी वाड़ी અને આ વાડીમાં છે માંડવી અને બીજી આગળ વાડી છે। તો મિત્રો આ વાડીમાં અમારે આવી રીતે માંડવી છે એ ગુદગુદવા છે મિત્રો। આ અમારો કપા છે ને કપાની અંદર આ મરચી છે। આમાં કપામાં આપણે એક માંડવીની પણ વસાડે છે। આ પણ મોટો કપા છે જોઈ શકો છો। બહુ ઊંચો કપા આવી ગયો। તો અહીં આપણે આપણી જૂની વાવ છે અમારી। તો જૂની વાવ પણ બતાવું। વાવમાં પાણી છે પણ કોઈ આપણે વાડીનું લોકેશનનો રામાટાળ બહુ ઊંચો છે। છે એક ખૂબ મસ્ત નો નજારો દેખાય છે મિત્રો પવન શક્તિનો। અમારું પુત્ર દાદાનું મંદિર છે મિત્રો। તો કોમેન્ટમાં જય પુત્ર દાદા લખી નાખજો ભૂલતા નહીં મિત્રો। વિડીયો શેર પણ કરી દેજો। નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। મિત્રો તમે પુત્ર દાદાને માનતા હોય તો કોમેન્ટમાં જય પુત્ર દાદા જરૂર લખજો મિત્રો। અમે મોરલો બેઠો છે પુત્ર દાદા મંદિરની બાજુમાં જોઈ શકો છો। એનું રહેણાંક જ અહીંયા અમારે પુત્ર દાદા મંદિર પાસે છે। અહીંયા પુત્ર દાદા મંદિર જ રહે છે। અહીંયા અમારી વાવ છે, આ વાવ છે જે એટલી અધૂરી છે। ખાદ્ય પાણી પી ગયા છે। તો મિત્રો આ છે અમારી બીજી વાડી અને આ વાડીમાં છે માંડવી અને બીજી આગળ વાડી છે નાળિયેરી દેખાય। ત્યાં કપાસ છે વાડીમાં, આ વાડીમાં માંડવી છે મિત્રો। તો મિત્રો આ વાડીમાં અમારે આવી રીતે માંડવી છે એ ગુદગુદવા છે પછી કાશી છે। દિવાળી આંબી જાય એમ છે, દિવાળી પછી માંડવી નીકળે એમ છે। આ માંડવી છે મારી, બે વીઘાનો પટ્ટો છે અને બીજો કપા છે અહીંયા આ વાડીમાં મિત્રો। આ અમારો કપા છે ને કપાની અંદર આ મરચી છે, આવી મરચી છે, કપા છે। કપામાં અત્યારે કઈ ચીપ સુસ્યો એવું કઈ છે નહીં। કપા નરવા સારો છે, ફાલ ઓછો છે પણ નરવાઈ સારી છે કપાની। કપા અજીત કપા છે 555 મરચી છે જોઈ શકો છો। મરચીમાં ફૂલ આવી ગયા છે બધા રોજડા અહીંથી આવે જાવ કરે એટલે કપાને સોરબન પાડી દીધા છે। હું તમને મારી બીજી જૂની વાઇફથી પણ બતાવું મિત્રો, તો વિડીયો બન્યા રહેજો। આમાં કપામાં આપણે એક માંડવીની પણ વસાડે છે માંડવી છે ને કપા બહુ મોટો મોટો થઈ ગયો મિત્રો। જો મારા માથા કરતા પણ મોટો કપા છે જોઈ શકો છો। બહુ ઊંચો કપા આવી ગયો। તો અહીં આપણે આપણી જૂની વાવ છે અમારી। તો જૂની વાવ પણ બતાવું। વાવમાં પાણી છે પણ કોઈ કનેક્શન નથી અને કોઈ હાંકતું નથી, વાવ પડતર પડી છે। તો અત્યારે આમાં ખૂબ ઝાડવા થઈ ગયા છે। અહીંયા સબસ્ટેશન પહેલા કનેક્શન હતું
કનેક્શન રદ કરાવી નાખી, મોટર કોઈ હાંકતા નહીં એટલે રદ કરાવી નાખી. થાંભલા આવી ગયા છે. હવે ઝાડવા થઈ ગયા છે. પરદેશી હાઈવે છે, ડાળ બાળ બધી પડી ગયું તો આપણે અંદરથી બટીને જવું પડ્યું. આ પેશલ કબૂતરનું ઘર છે ને બેગમાં તમને પાણી દેખાતું જશે મિત્રો. આ સોરસ વેલ છે, જૂની વેલ. તમારે કોઈને આવી જૂની વેલ હોય તો કોમેન્ટમાં મિત્રો જરૂર જણાવજો. 4 ખૂણિયા વાળી છે સોરસ. પછી થોડું ફાટ પડી ગયેલું છે. અત્યારે તો વર્ધી રહી 50 કાટ જેટલી હશે. આ બધા વેવની કાંઠે ઝાડવા પણ થઈ ગયા. શું છે કે વરદથી સાફ સફાઈ નથી કરી. આંબલી પીપેર અને આ હેવરી ની તો કોઈ તાણે જ નથી. મબ્બરી હેવરી છે. અહીં આપણે વડલો બહુ જંક્શન હતો તો એ વાવાઝોડામાં પડી ગયો. હજી એમને પડ્યો જ. મોટરમાં થોડો લેતા જઈએ અને પૂરો કરીએ. વડલો પડી ગયો ને વાવની કાંઠે ફરતી કોઈ ઝાડવા થઈ ગયા છે. ગોઝર જંગલ જેવું થઈ ગયું, બીવા જેવું. આપણે આ જૂની નાળિયેરી છે, બહુ ઊંચી છે. તો એમાં નાળિયેર તમને દેખાતા હે મિત્રો. ત્યારે 2 નાળિયેર છે ને બીજા 4-5 લાસુ જેવા છે. આ હેડે અમારો જૂનો ઉભાર હતો. પેલા આવી રીતે પથ્થરથી ઉભાર બનાવતા, જે હાલમાં મોજૂદ છે. અત્યારે કોઈ ઉપયોગ કરતા નથી. તો આ વેડ થઈ ગયા હતા જોરદાર જોઈ શકો. તો મિત્રો હવે આપણે આમાં સીબડું ગોતીએ. સીબડાનો વેલો છે, ખાધા જેવું જડી જાય કોણું તો સીબડું ગોતીએ. અત્યારે તો શું છે કે વરસાદ નથી એટલે એટલો બધા સીબડા બહુ ન હોય. સીબડું છે પણ અડધું થઈ ગયું છે હવે, તો ખવાય એવું નથી. બીજે કાંઈક ગોતીએ હોય તો. અહીંયા અમારામાં બકાલો ઉતારે ભીંડા ને સોળા ને એવું બધું સીબડા ને અહીંથી સીબડું જડ્યું. આ છે આપણે વાડીનું લોકેશન નો રામાટાડ. બહુ ઊંચો છે. વેલેલુના વેલા છે, સોળાના વેલા છે, સીબડાના વેલા છે, ભીંડા છે. બધી જાતનું બકાલું એક ઠેકાણે નાખેલું છે. પહેલાની આપણે તો સીબડું જડ્યું નહીં, પણ મારા માને સીબડું જડી ગયું તો આપણે ખાવા લઈ લીધું. આ છે ભીંડા, આ મિર્ચી. તો બધું બકાલું નાખેલું છે. આ ઓર્ગેનિક દેશી બકાલું કહેવાય મિત્રો. શરીર માટે કોઈ હાનિકારક નહીં. આપણે રીંગણી નાખેલી છે, અહીંયા ટમેટી છે. તો બધા મિત્રોને જય ઉતરે દાદા. આ પોપિયો છે એક નાનો અને એક અહીંયા મોટો પોપિયો છે. એમાં પોપિયા પુષ્કળ આવી ગયા છે, તમે જોઈ શકો છો. આ છે પોપિયો. તો મારી મેં બકાલું ઉતારી લીધું છે. અહીંયા જે ભીંડા અને સોળા ને એવું બધું બકાલું ઉતારીને મૂકી છે. ને આ થોડીક માંડવી કૂટી છે ને જે કૂટવાની બાકી છે. જો આવી રીતે માંડવીનો ફાલ છે, આ તો કપાની માંડવી છે મિત્રો. તો આ માંડવી બાકીને બજારે માર્કેટે વેચવા જવાની છે. બકાલું ને બધું. પાણીની બોટલ છે. આ 2-3 દિવસથી ખૂટે તો આટલી માંડવી ખૂટેલી છે. તો અમારી વાડિયા તમને કેવી લાગી? આજે અમારે સાડિયા દેવ છે. અહીંયા ખેતર હેડે હાગડો એક છે, આગનું ઝાડવું. તો અહીંથી અમારે પવન ચક્કી પર ખૂબ નજીક છે. તમને પવન ચક્કી દેખાતી હોય મિત્રો? અમારા વાડીથી બહુ ખેતી નથી, એમ તો ઘણી થોડીક ખેતી છે, પણ
અહીંથી ખૂબ મસ્તનો નજારો દેખાય છે મિત્રો પવન ચક્કીનો. આજે કેસરિયા ફિટિંગ થાય છે અને રાણવસીની ને એ પણ અહીંથી દેખાય છે મસ્તની. તો સામે અમારા મહાદેવ મંદિર છે, જો તમને ધજા દેખાતી હે. હર હર મહાદેવ મિત્રો, બધા મિત્રોને. અહીં આવી ગયું છે અમારું ગામ. આ છે અમારા ગામનો ટાવર. અમારા ગામનો ટાવર છે મિત્રો, ને ગામની નજીક જ એકદમ આપણે અમારી વાડી આવી છે મિત્રો. અમારે અજયભાઈ આ ડાભીની વાડી છે, એનો કપા છે મિત્રો. અહીંની વાવ ને ઓરડી ને બધું છે, સપ્ટેશન ને નાળિયેરી છે. આપણે જે કામ કરવા તે કામ થાય એમ નથી, કારણ કે અહીંયા બાવળિયાની ડાળી છે જંગલમાં છે, તો લાઇટ અત્યારે પાવર ચાલુ છે અને બાવળિયાની ડાળ કપાય એવી નથી, એટલે આપણે કાપતા નથી. કારણ કે ખોટો જોખમ લેવાય નહીં, ઇલેક્ટ્રિક વસ્તુ છે, જોખમ લેવાય નહીં, એટલે આપણે આજે કંઈ કામકાજ કરતા નથી. પાવર કાપવા હોય ત્યારે આપણે કવાડી લઈને આ બાવળિયાની ડાળ છે એને થળમાંથી કાપી નાખ્યું. અત્યારે પણ પાવર પકડે છે, તો 2-3 ડાળું અહીંયા જો તમે જોઈ શકો છો અડેસ પાવરમાં. તો એ આપણે બાવળિયાની ડાળું કાપવી પડે એમ છે. અને ત્યારબાદ પછી આપણે જમ્પર દરિયો ચડાવવાનો છે, એ દરિયો ચડાવ્યું. કારણ કે આગળ દરિયો ચડાવી દઈએ તો આપણે મોટર ચાલુ થઈ જાય, અને કદાચ ને પવનના કારણે જો ડાળ અડી ગઈ તો આપણે મોટરમાં પણ નુકસાન આવે, તો એ કરાય નહીં. તો મિત્રો અમારે ડાળ કાપી અને પછી આપણે અમારે દરિયા ચડાવવાના છે મિત્રો. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો અત્યારે આપણે ખાઈએ સીબડું. કોણ મસ્ત સીબડું છે મિત્રો, સીબડું ખાઈ લઈએ. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને કોમેન્ટમાં જય પુત્રા દેજો લખો મિત્રો, ભૂલતા નહીં. પોતાને મને માનતા હોય તો જય પુત્રા દેજો લખી નાખજો મિત્રો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપણે રજા લઈએ. તો બધા મિત્રોને જય જવાન, જય કિસાન, જય માતાજી મિત્રો, જય પુત્રા દાદા.